સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાની માળકા ગામની શ્રી શિશુ કલ્યાણ આંબેડકર પ્રાથમિક શાળામાં છેલ્લા 8 વર્ષથી સેવારત નીતાબેન જોધાભાઈ પરમારની એમના વતનના જિલ્લા ભાવનગરમાં બદલી થતા શાળા પરિવાર દ્વારા વિદાય સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં માળકા સેન્ટર તેમજ અન્ય ગામની શાળાના આચાર્યશ્રીઓ, એસએમસી સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. શાળાના આચાર્યશ્રી લક્ષ્મણભાઈ ગોહિલ, શિક્ષક મિત્રો શિવાજી રાજપૂત, નારણભાઈ ચૌધરી, મોહિનીબેન ગજ્જર, પ્રજ્ઞાબેન વાઘેલા, નરેશભાઈ જીહાણી, અલ્પેશભાઈ ઠાકોર, અમિતભાઈ પરમાર અને પ્રકાશભાઈ સુથાર દ્વારા બેનને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા શ્રીફળ અને સાકર આપી, શાલ આપી તેમજ ભેટ સોગાદ અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્ટાફ મિત્રો અને બાળકો સાથેની બેન્ચરીની આત્મીયતાને કારણે વિદાય વેળાએ ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે, ત્યારે ગત રોજ વાવ તાલુકાના ઈશ્વરિયા ગામના એક ગરીબ ખેડૂત પોતાની પત્નીને થરાદ હોસ્પિટલમાંથી નિયમિત તપાસ કરાવી ઘરે પરત ફરતા હતા, ત્યારે રસ્તામાં તેમના જ ગામના એક મહિલા નાની દીકરી સાથે ઊભા હતા. તે મહિલાએ કહ્યું હતું કે મને ગામ સુધી લેતા જાઓ, જેથી બાઇક સવારે મહિલાને બાઇક ઉપર બેસાડી હતી. ત્યારે સણધર નજીક આવતા પાછળથી પૂરપાટે દોડી આવતી આર્મીની ગાડીએ બાઇકને ટક્કર મારી હતી. આ ટક્કરથી બાઇક ફંગોળાઈ રોડની સાઈડમાં પટકાયું હતું, જ્યારે બાઇક પર બેઠેલા આશાબેન ઠાકોર રોડ ઉપર પટકાયા હતા, જેથી આર્મીની ગાડીનું ટાયર તેમના માથાના ભાગ ઉપર ફરી વળ્યું હતું. જો કે અકસ્માત સર્જી ચાલક નાસી છૂટ્યો હતો. પાછળ બેઠેલી મહિલા તળસીબેન રોડ ઉપર પટકાતા તેમને પણ તેમજ તેમની દીકરી કનિષ્ઠાને પણ ગંભીર ઈજા થઈ હતી. સાથે જ બાઇક ચાલક બળવંતજી ઠાકોરને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી થરાદ તેમજ આજુબાજુમાંથી 108 એમ્બ્યુલન્સ ગાડીઓ દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવારથી ખસેડાયા હતા. તળસીબેન વધુ ગંભીર ઈજા હોવાના કારણે આગળ ખસેડાયા હતા. ત્યાં પૂરતી સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું, જેને લઈને ગામમાં અરેરાટી વ્યાપી હતી. આખું ગામ હિબકે ચડ્યું હતું, જ્યારે કનિષ્કા અને બળવંતજીને સારવારથી ખસેડાયા હતા. જો કે સમગ્ર ઘટનાની જાણ થરાદ પોલીસને થતા થરાદ પોલીસની ટીમો તાબડતોડ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને અજાણા ગાડી ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આમ એક જ ગામમાં 2 મહિલાઓના મૃત્યુ થતા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં લોકોના જીવાદોરી સમાન કેનાલમાં માણસો અને પશુઓ પડવાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આજરોજ સવારે હાડ થીજવતી ઠંડીમાં ઠંડા પાણીમાં જીવના જોખમે ફાયર ટીમે ખાનપુર પાટક પાસે કેનાલમાં ખાબકેલી ગાયને બહાર નીકાળી હતી. જો કે હાલમાં ઠંડીનું પ્રમાણ વધારે છે, ત્યારે લોકો ટાપણું કરીને બેસતા હોય છે. ત્યારે ફાયર ઓફિસર વિરમજી રાઠોડ અને ધનજીભાઈ પ્રજાપતિ ઠંડા પાણીમાં પડીને જીવના જોખમે કામગીરી કરી રહ્યા છે અને ગાયને ફાટક પાસે બહાર નીકાળી ખુલ્લા વિસ્તારમાં છોડી દેવામાં આવી હતી. ત્યારે ફાયર ઓફિસર વિરમજી રાઠોડે સાથે યે ન્યૂઝ ઇન્ડિયાની ટીમે વાતચીત કરી હતી અને વાતચીતમાં જણાવ્યું હતું કે આજરોજ વહેલી સવારે 7:06 કોલ મળેલ કે થરાદની મુખ્ય નર્મદા કેનાલ ખાનપુર ફાટકમાં ગાય કેનાલના પાણી અને ફાટકમાં ફસાયેલ છે તેવી જાણ થતાં અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મહા મુસીબતે રાહદારીઓની મદદથી ગાયને કેનાલમાંથી જીવિત બહાર નીકાળીને ખુલ્લા વિસ્તારમાં છોડી દેવામાં આવી હતી. દેશના ગૃહપ્રધાન અમિત શાહ આજે જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકીઓ હોવાની માહિતી મળતા સેનાએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આતંકીઓ અને સેના વચ્ચે ભારે અથડામણ થઈ હતી. કાશ્મીરના આ વિસ્તારમાં પોલીસ અને સેનાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આતંકીઓને ઠાર મારવાના સેનાના સતત પ્રયત્નો ચાલી રહ્યા છે. ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઐતિહાસિક પ્રસંગે ગત 15 ડિસેમ્બરે કોલકાતામાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેના ઉપક્રમે અમદાવાદમાં શતાબ્દી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આદિકાળમાં ભારતમાં રાષ્ટ્રવાદી ચળવળના ભાગરૂપે ઉભરી આવેલી ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે અડગ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને 1925માં જીડી બિરલાના નેતૃત્વ હેઠળ આઈસીસી વ્યાપારિક સંસ્થાનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. કરવાનું હોય તો એ
MSMEને સાઈડમાં રાખીને નહીં થાય. અને ઇન્ડિયા એ MSME ડ્રીવન કન્ટ્રી છે. આપણને મેક્સિમમ એમ્પ્લોયમેન્ટ MSME આપે છે. GDPમાં પણ એનો ફાળો હાઈએસ્ટ છે. તો ગવર્મેન્ટ અને ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીનું પણ એ જ વિઝન છે કે નાના ઉદ્યોગકારોને સપોર્ટ કરો અને તેથી જોબ સીકર્સ એ જોબ ક્રિએટર્સ બને. એનાથી શું થાય કે લોકલ એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે, લોકલાઇઝ થશે, કે સુરતનો માણસ હોય એને અમદાવાદમાં જોબ કરવા ના આવવું પડે, પણ એને રાઇટ પ્રકારની જોબ જો સુરતમાં જ મળશે તો એ એના ફેમિલી સાથે રહી શકશે, એનું કોસ્ટ ઓફ લિવિંગ નીચું આવશે, સેવિંગ્સ વધશે અને પર કેપિટા દેશનું જેમ વધે છે પર કેપિટા ઇન્કમ ઓફ પર્સન પણ વધી શકશે, સેવિંગ્સ વધી શકશે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો 14મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આજે રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભુજ ખાતે કોન્વોકેશન પ્રોગ્રામ યોજાયો હતો. આ વર્ષે યુનિવર્સિટીમાં 5530 વિદ્યાર્થીઓ દીક્ષિત થયા હતા, જેમાંથી 7 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શ્રેષ્ઠ કર્મને જીવનની પૂંજી ગણાવીને ભારતના વિકાસમાં સહયોગ આપવા યુવાનોને ઈમાનદારી અને કર્તવ્ય ભાવના સાથે રાષ્ટ્ર ધર્મ, સમાજ ધર્મ અને પરિવાર ધર્મ નિભાવવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલશ્રીએ કચ્છ યુનિવર્સિટી ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તો મારું નામ જોશી સાગર કિશોરભાઈ છે અને મેં મારી પોસ્ટ ગ્રેજ્યુએશન માસ્ટર ઇન સોશિયલ વર્કમાં કમ્પ્લીટ કર્યું છે અને આજે મને સુવર્ણચંદ્રક બેસ્ટ સોશિયલ વર્કર તરીકે મળ્યું છે. તેનું ડિપાર્ટમેન્ટ અને યુનિવર્સિટીનો ખૂબ ખૂબ આભારી છું. મારું નામ વાસાણી મૈત્રીબેન ભરતકુમાર છે. મેં માસ્ટર ઓફ સોશિયલ વર્કની અંદર પૂર્ણ કરેલ છે ડિગ્રી અને આજે કચ્છ યુનિવર્સિટી ખાતે 14મો કોન્વોકેશનના નિમિત્તે મને ગોલ્ડ મેડલ મળેલ છે. થેન્ક યુ. નમસ્કાર. આજ રોજ ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીનો 14મો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો. આ પદવીદાન સમારોહમાં આપણા ગુજરાત રાજ્યના ગવર્નર મહામહિમ શ્રી દેવવ્રતજી ખાસ ઉપસ્થિત રહ્યા અને એમની સાથે પ્રાસલાના જે સ્વામી ધર્મબંધુજી કે જેઓ વૈદિક મિશન ટ્રસ્ટના સંસ્થાપક છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા અને અતિથિ તરીકે આપણા આદરણીય RR પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા. આજ રોજ 5500થી પણ વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી અર્પણ કરવામાં આવી. તેમાં પહેલી વખત આમ તો જનરલી સામાન્ય રીતે એમ કહેવાય કે 28થી 29 ગોલ્ડ મેડલ આપવામાં આવતા હતા, પણ આ વખતે 37 ગોલ્ડ મેડલ આપણે આપ્યા અને એમાં જ્યાં આપણને એવું લાગ્યું કે કોઈ દાતા આપણને મળી શકે એમ નથી તો યુનિવર્સિટીના ખર્ચે પણ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા છે. બહુ ખુશીનો આજે પ્રસંગ છે કે આજના આ પ્રસંગે 1700થી પણ વધુ વિદ્યાર્થીઓએ હાજર રહી અને પોતાની પદવી મેળવી છે અને મને કહેતા આનંદ થાય છે કે જે વડીલોને આપણે આમંત્રણ આપ્યા હતા એ બધા જ વડીલ મિત્રો આજે આ ખાસ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓએ ભવિષ્યમાં પદવી મેળવ્યા પછી કયા નવા પ્રયાસો અથવા તો પ્રયાસો દ્વારા એમને પોતાના જીવનને ઉન્નત બનાવવું જોઈએ એના કેટલાક સિદ્ધાંતો સ્વામી ધર્મબંધુજી દ્વારા તેમજ આપણા મહામહિમ આચાર્ય શ્રી દેવવ્રતજી દ્વારા આપવામાં આવ્યા. અને આજ રોજ આપ સૌએ જેમ માણ્યું કે આજે આ જે પ્રસંગ છે એ યુનિવર્સિટી માટે એક લગ્ન કરતાં પણ વિશેષ પ્રસંગ છે અને એ પ્રસંગમાં આપ સૌની ઉપસ્થિતિ એ અમારા માટે ખૂબ જ પ્રેરક રહી. ગુજરાતના પ્રવાસે આવેલા કેરળના મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે મુલાકાત લીધી હતી. બ્રિગેડ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર BIFC ખાતે તેમણે ગિફ્ટ નિફ્ટી બાબતનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. આ કાર્યક્રમમાં PIB ડેપ્યુટી ડાયરેક્ટર આરોહી પટેલ, ઇન્દ્રવદનસિંહ ઝાલા, PIBના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરના નિવાસી અને ગુજરાતના ખ્યાતનામ હાસ્ય કલાકાર વસંત પરેશની ચીર વિદાય થઈ છે. વસંત પરેશ બંધુએ હાસ્ય કલાકારોની દુનિયામાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. જામનગર સહિત દેશ વિદેશમાં અનેક કાર્યક્રમો થકી તેમને લોકોને હાસ્યથી તરબોળ કર્યા હતા. એક તરફ રાજ્યમાં શિયાળાની જોરદાર ઠંડી પડી રહી છે, જેને કારણે લોકોની હોઠ અને શરદીની ચામડી ફાટવાની ઘટનાઓ બને છે.
ત્યારે કેટલાક ભેજાબાજો દ્વારા હોઠ ફાટે નહીં તે માટેની બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ લિપ બામ ક્રીમનું વેચાણ કરતા કાપોદ્રાના 2 વેપારીની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે 1.57 લાખની કિંમતનો બનાવટી લિપ બામનો જથ્થો સીઝ કર્યો હતો. અગાઉ સાબુ, શેમ્પૂ, લિક્વિડ સહિતની ચીજવસ્તુઓ સુરતમાં ડુપ્લિકેટ બનતી હોવાનું સામે આવી ચૂક્યું છે. ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર નિવિયા કંપની સાથે સંકળાયેલા ઇન્વેસ્ટિગેશન ઓફિસર કુંદન બોલાસે તેમની ટીમ સાથે કાપોદ્રા પોલીસને મળ્યા હતા. તેમની કંપનીના નામે ડુપ્લિકેટ લિપ બામનું કાપોદ્રા વિસ્તારમાં કેટલાક શખ્સો વેચાણ કરી લોકોને છેતરી રહ્યાનું જણાવતા પોલીસની એક ટુકડી તેમની સાથે જોડાઈ હતી. પોલીસે કાપોદ્રા BSNL ઓફિસ પાછળ આવેલી સર્વોપરી સોસાયટીમાં એક મકાનમાં દરોડા પાડ્યા હતા. આ મકાનમાંથી 1,11,440 રૂપિયાની કિંમતનો જથ્થો મળ્યો હતો. બ્રાન્ડેડ કંપનીની બ્રાન્ડના સ્ટીકર તથા લોગો લગાવવામાં આવ્યો હતો, પરંતુ એક્સપર્ટે ચેક કરી બનાવટી હોવાનું જણાવ્યું હતું. આ જથ્થા સાથે ઝડપાયેલા વિપુલ નર્વોત્તમ કાછડિયાની પૂછપરછમાં જથ્થો કાપોદ્રા ચીકુવાડીમાં શ્રીજી સેલ્સના પૂર્વીશ ગોરધન સોજિત્રા પાસેથી લાવ્યો હોવાનું જણાવતા ટીમ ત્યાં પહોંચી હતી અને તેની દુકાનમાંથી પણ વધુ 45,770 રૂપિયાનો બનાવટી લિપ બામનો જથ્થો મળતા કાપોદ્રા પોલીસે બંને વિરુદ્ધ કોપીરાઇટ એક્ટની કલમ 51-63 અંતર્ગત ગુનો નોંધ્યો હતો. પોલીસે કુલ 1.57 લાખની મત્તાની કુલ 790 ડુપ્લિકેટ નિવિયા ક્રીમની બોટલ કબજે કરી આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલ તારીખ 17/12/2024ના રોજ નિવિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિ દ્વારા નિયમાનુસારની મંજૂરી લઈ અને તે અંગેનો પોલીસ બંદોબસ્ત કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે માગતા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનને એવી હકીકતની જાણ કરેલ કે તેઓના પોલીસ સ્ટેશન વિસ્તારમાં BSNL ઓફિસ પાછળ સાગર રોડ પર સર્વોપરી સોસાયટીમાં કેટલાક વ્યક્તિઓ નિવિયા કંપનીની અલગ અલગ બ્રાન્ડની વસ્તુઓ ડુપ્લિકેટ માર્કા હેઠળ વેચાણ કરી રહેલ છે. જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ અને અલગ અલગ નિવિયા કંપનીની બોટલોનો અંક 790, કુલ કિંમત રૂપિયા 1,57,210નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને કોપીરાઇટ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગુના અન્વયે 2 આરોપી વિપુલ નરોત્તમભાઈ કાછડિયા તથા પૂર્વીશ ગોરધનભાઈ સુજીતરાઓની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ PSI શ્રી L પંડ્યા કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે. આપ જાણો છો એમ નિવિયા કંપની પોતે ખૂબ બ્રાન્ડેડ કંપની હોય અને લોકો એ બ્રાન્ડના નેજા હેઠળ જ વસ્તુઓની ખરીદી કરતા હોય, પરંતુ કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે આવી ડુપ્લિકેટ ચીજવસ્તુઓ બનાવી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે. અને હાલમાં જે શિયાળાનો સમય ચાલી રહ્યો હતો, સૌથી વધુ નિવિયાનું જે લિપ બામ છે કે એના જે અન્ય પ્રકારના લોશન છે એનું વેચાણ થતું હોય, જે પ્રોડક્ટો ડુપ્લિકેટ હોવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ચોક્કસપણે થતા હોવાનું માની શકાય. ભારતીય શેરબજારમાં મોટો કડાકો થયો છે. સેન્સેક્સ લગભગ 800 પોઈન્ટના ઘટાડા સાથે 79,400ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. 200 પોઈન્ટના ધડાકા સાથે નિફ્ટીએ પણ 24,000ની સપાટી ગુમાવી છે. IT અને સરકારી બેંકના શેર લાલ નિશાને છે. આ તરફ સોના અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 729 રૂપિયા ઘટીને 75,924 પર પહોંચ્યો છે. ચાંદીનો ભાવ પણ 1,985 રૂપિયા ઘટીને 88,395 પર પહોંચ્યો છે. આજે બજારમાં કડાકા પાછળ મુખ્યત્વે 2 કારણ જવાબદાર છે. પ્રથમ તો અમેરિકાની સેન્ટ્રલ બેન્કે વ્યાજદરમાં ઘટાડો કર્યો. તે વૈશ્વિક ઇકોનોમી માટે સારા સંકેત છે, પરંતુ આગામી સમયમાં રેટ કટની અપેક્ષા ઘટી છે. ફેડે વ્યાજદરમાં 4.75%થી ઘટાડીને 4.50% કર્યા છે, પરંતુ 2025માં હવે 4ને બદલે 2 જ રેટ કટની સંભાવના ફેડના ચેરમેન જેરોમ પોવેલે વ્યક્ત કરી છે. મોંઘવારી હજી પણ અમેરિકામાં કાબૂમાં ન રહેતા વ્યાજદર કાપની અપેક્ષા ફેડે ઘટાડતા બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું છે. આ નિર્ણયને પગલે અમેરિકાના બજારો ગઈકાલે 3% સુધી તૂટ્યા હતા. આ સિવાય ભારતીય રૂપિયો પણ બજાર પર દબાણ સર્જી રહ્યો છે.
ભારતીય કરન્સી ડોલરની સામે 85ના ઐતિહાસિક તળિયે પહોંચ્યું છે. આ બે મુખ્યત્વે કારણસર બજારમાં તારાજી સર્જાઈ છે. મુંબઈમાં થયેલ બોટ દુર્ઘટનામાં નેવીના સ્પીડ બોટના ડ્રાઈવર સહિત અન્ય આરોપીઓ સામે FIR દાખલ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલ 22 વર્ષીય યુવકની ફરિયાદના આધાર પર આરોપીઓ પર કેટલીક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા પાસે નેવી ક્રાફ્ટના એલિફેન્ટા દ્વીપ જઈ રહેલ નીલકમલ નામના એક ફેરી સામે અથડાતા આ દુર્ઘટના બની હતી, જેમાં નેવીનો એક જવાન અને નેવીના ક્રાફ્ટ બનાવવાવાળી કંપનીના 2 લોકો સહિત 13 લોકો મૃત્યુ પામ્યા હતા. આ સાથે જ રાહત અને બચાવ કાર્યમાં 101 યાત્રીઓને બચાવવામાં આવ્યા હતા. જો કે નેવી દ્વારા હાલ પણ તપાસ ચાલી રહી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાય આપી હતી. તેમણે કહ્યું હતું કે આ દુર્ઘટનાની વિસ્તૃત તપાસ નેવીની સાથે સ્થાનિક પોલીસ પણ કરશે. મહીસાગર જિલ્લામાં આજે શિક્ષકોએ હોબાળો કર્યો હતો. રાજ્યભરમાંથી શિક્ષકો આજે મહીસાગર ખાતે બદલી કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષકો પોતાના વતનમાં બદલી કરાવવા માટેની માંગ કરી હોબાળો મચાવ્યો હતો. અગાઉ પણ બદલી કેમ્પ યોજવામાં આવ્યો હતો, જે મોકૂફ રહેતા શિક્ષકોમાં ભારે નારાજગી છે. આજે પણ શિક્ષકોનો બદલી કેમ્પ હોવાથી જિલ્લા શિક્ષણ અધિકારી ન આવતા શિક્ષકો નારાજ જોવા મળી રહ્યા છે. 20/11/24ના રોજ ગુજરાત રાજ્ય સરકાર જે નિર્ણય લીધો પ્રમાણે સ્થગિત રહ્યો હતો કેમ્પ આજે કન્ટિન્યુ કર્યો છે. અને અમે ગઈ વખતે જેટલા ભર્યા હતા માનના નામદાર કોર્ટનો જે આદેશ હતો એ અનુસાર જે વખતે ભર્યા નથી શક્યા એ સિવાયનો આજે કન્ટિન્યુ કોર્ટ કેમ્પ ચાલુ રાખે છે. અને જુદા જુદા જિલ્લાઓમાંથી પોતાના વતનનો લાભ લેવા જે આવી રહ્યા 450 શિક્ષકોને આજે બોલાયા છે. અને રેગ્યુલર નિયમ અનુસાર બિલકુલ બિન ભ્રષ્ટાચારી અને ટ્રાન્સપરન્ટ કેમ્પ આજે કન્ટિન્યુ રહેવાનો છે.